નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, ગુડ નૂન, ગુડ ઇવનિંગ. આપણા બીજા લેક્ચરમાં ફરી આપનું બધાનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે 1 થી 12 તત્વોના નામ, એની સંજ્ઞા અને ઇલેક્ટ્રોન રચના વિશે અભ્યાસ કર્યો હતો. સાથે સાથે કઈ કઈ કક્ષામાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એની ચર્ચા કરી હતી. અને બીજી વાત કરી હતી સંયોજકતાની, જે આજે આપણે જોવાના છીએ. તો સંયોજકતા એટલે શું એની વ્યાખ્યા મેં તમને છેલ્લા લેક્ચરમાં કીધી હતી કે સંયોજકતાની વ્યાખ્યા આપવી હોય તો આપણે કંઈક આવું કહી શકતા. સંયોજકતા એટલે શું? તો કે બે તત્વો વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે કરવાની ક્ષમતા, અથવા તો બે તત્વો વચ્ચે ઇલેક્ટ્રોનની લેવડ દેવડ, એટલે કે બે તત્વો વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે, જેને આપણે કીધું હતું સંયોજકતા. કદાચ તમને મેં એવું કીધું હતું કે ભાઈ ઇલેક્ટ્રોનની આપલે થાય કઈ રીતે? તો કે ઇલેક્ટ્રોનની આપલેનો આધાર છેલ્લી કક્ષામાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર હોય. કઈ રીતે? તો કે છેલ્લી કક્ષામાં કોઈ પણ પરમાણુની છેલ્લી કક્ષામાં જો ઇલેક્ટ્રોનની સંખ્યા, મતલબ કે અંતિમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1, 2 કે 3 હોય, જો અંતિમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1, 2 કે 3 હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે, અથવા તો તે તત્વ ઇલેક્ટ્રોનનું દાન કરે એવું પણ કહી શકાય. તો તે તત્વ ઇલેક્ટ્રોનનું દાન કરે. બીજું, જો અંતિમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 5, 6 કે 7 હોય, 5, 6 કે 7 હોય તો શું થશે? તો કે તો ઇલેક્ટ્રોન મેળવે કે સ્વીકારે કે ઇલેક્ટ્રોન મેળવે કે સ્વીકારે. એટલે સંયોજકતાનો આધાર કોઈ પણ પરમાણુની અંતિમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર હોય. 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો ગુમાવી દેશે અથવા તો દાન કરે એવું પણ કહી શકાય. જો અંતિમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન મેળવે કે સ્વીકારે. હવે તમને મેં એવું કીધું હતું કે સંયોજકતાના 2 પ્રકાર હોય. કઈ રીતે? અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવશે. જો કોઈ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો તત્વ ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન વીજભાર પ્રાપ્ત કરે. ઇલેક્ટ્રોન ગુમાવીને કેવો વીજભાર પ્રાપ્ત કરશે? ધન વીજભાર. તો જ્યારે ધન વીજભાર પ્રાપ્ત કરે તો તત્વની સંયોજકતા પણ કેવી હશે? તો કે ધન. ક્યારે? ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. માનો કે કોઈ તત્વ હશે ઇલેક્ટ્રોન સ્વીકારે છે, કોઈ તત્વ ઇલેક્ટ્રોન સ્વીકારે. જો કોઈ તત્વ ઇલેક્ટ્રોન સ્વીકારે તો તે તત્વના ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય. શેમાં વધારો થશે? ઇલેક્ટ્રોનની સંખ્યામાં. જો ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય તો ઇલેક્ટ્રોન છે આ ઋણ વીજભારિત હોય. ઇલેક્ટ્રોન કેવો વીજભાર ધરાવે? તો કે ઋણ વીજભાર, અથવા તો આપણે આને ઋણ વીજભારિત કણ તરીકે પણ ઓળખીએ. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હોય. હવે ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય, મતલબ કે કયા વીજભારમાં વધારો થશે? ઋણ વીજભારમાં. તો ઇલેક્ટ્રોન સ્વીકારે, ઋણ વીજભારમાં વધારો, એટલે તત્વ હશે કેવો વીજભાર પ્રાપ્ત કરશે? તો કે ઋણ વીજભાર પ્રાપ્ત કરે. જો ઋણ વીજભાર પ્રાપ્ત કરે તો સંયોજકતા પણ કેવી મળશે? ઋણ. અહીંયા ધન વીજભાર પ્રાપ્ત કરી સંયોજકતા ધન થાય તો આ આયન બને અને આયનને કહેવામાં આવે ધન આયન. ઋણ વીજભાર પ્રાપ્ત થાય તો આ આયનને કહેવામાં આવે ઋણ આયન. વધુ માહિતી ધોરણ 9માં આગળના ચેપ્ટરમાં ભણશું. અત્યારે માત્ર આ યાદ રાખવા પૂરતું આ લખી લેવું, અથવા તો તમારી રીતે પોઈન્ટ તમારી બુકમાં લખી અને યાદ રાખવાના રહેશે. આ અગત્યના પોઈન્ટ સંયોજકતા વિશે, ક્યારે સંયોજકતા ધન મળે, ક્યારે સંયોજકતા ઋણ મળે. હવે આ 1 થી 12 તત્વો, એની ઇલેક્ટ્રોન રચના, જેના આધારે આપણે તત્વની સંયોજકતા નક્કી કરશું. પહેલું તત્વ જેની અંતિમ કક્ષા કયો કે પ્રથમ કક્ષા કયો, બંને એક જ.
પહેલા તત્વની અંતિમ કક્ષા કે પ્રથમ કક્ષા, બે એક જ. આપણે જોવાનું હતું સંયોજકતા વિશે. સંયોજકતાનો આધાર કોના ઉપર? તો કે કોઈ પણ તત્વની અંતિમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર. શા માટે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે? ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે એની પાછળનું એકમાત્ર કારણ કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન મેળવીને, કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને પોતાનું અષ્ટક પૂર્ણ કરે. અષ્ટકનો મતલબ થાય આપણી ભાષામાં કહીએ તો એની કક્ષાઓ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે, જેને કહેવામાં આવે અષ્ટક. એટલે અષ્ટક પૂર્ણ કરવા માટે કાં તો ઇલેક્ટ્રોન મેળવે અને કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને અષ્ટક પૂર્ણ કરે. જો ઇલેક્ટ્રોન મેળવે તો પણ સંયોજકતા વીજભાર પ્રાપ્ત કરે, ગુમાવે તો પણ વીજભાર પ્રાપ્ત કરે, જેને આપણે સંયોજકતાના નામથી ઓળખતા હતા. બે પ્રકારની જોવા મળશે, ધન અને ઋણ. હવે જો છેલ્લી હાઇડ્રોજન, જેની કક્ષામાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે એક જ. હવે આ પોઈન્ટ ઉપર ધ્યાન આપીએ તો અંતિમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1, 2 કે 3 હોય તો શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે. ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો દાન કરે. તો હાઇડ્રોજન શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવશે. જો ઇલેક્ટ્રોન ગુમાવે તો આ વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે? એક જ છે, એક જ ગુમાવે. કોઈની પાસે ઉછીને લઈને તો ગુમાવાય નહીં. એટલે આ હાઇડ્રોજન પોતાની અંતિમ કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન ગુમાવશે. તો આની સંયોજકતા થશે 1. અત્યારે યાદ રાખશું સંયોજકતા થાય 1. શા માટે? તો કે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે? એક જ ઇલેક્ટ્રોન. એટલે આની સંયોજકતા થશે 1. હવે આપણે એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન ગુમાવે તો કેવો વીજભાર પ્રાપ્ત કરશે? ધન વીજભાર. એટલે આ સંયોજકતાને મારે કેવું હોય તો આવું કહી શકું +1. પછીનું તત્વ હિલિયમ કેટલા નંબર ઉપર? તો કે બીજા નંબર ઉપર. કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન વધારાના? એક પણ નહીં. શા માટે? અહીંયા કક્ષા કેવી છે? પૂરી. એક વાત યાદ રાખવી, જો કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તો આ તત્વ ક્યારેય ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં કે ઇલેક્ટ્રોન સ્વીકારશે નહીં. મતલબ કે આની કક્ષાઓ જો પૂર્ણ ભરાયેલી હોય તો કોઈ પ્રક્રિયા આપશે નહીં. મતલબ કે અહીંયા ઇલેક્ટ્રોન દાન પણ નહીં થાય, ઇલેક્ટ્રોન સ્વીકારશે પણ નહીં. એટલે આ તટસ્થ રહેશે. અને આને આપણે લાસ્ટ લેક્ચરની અંદર એક ચોક્કસ નામ આપ્યું હતું. કેવું નામ આપ્યું હતું? નિષ્ક્રિય વાયુ. એટલે હિલિયમ છે એનું નામ થશે નિષ્ક્રિય વાયુ. અહીંયા સંયોજકતા લખવાના ધંધા કરાય નહીં. ત્રીજા નંબરનું તત્વ કયું? તો કે લિથિયમ. હવે જો લિથિયમની ઇલેક્ટ્રોન રચના 2, 1. પહેલી કક્ષા તો પૂરી ભરાયેલી. જો કક્ષા પૂરી ભરાયેલી હોય તો ત્યાંથી ઇલેક્ટ્રોન મળે નહીં કે એમાં ઇલેક્ટ્રોન દાખલ પણ ન થાય. એટલે આ કક્ષા તો એમની એમ જ રહેશે. કક્ષા એમની એમ જ રહી. છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1. તો વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે? એક જ ઇલેક્ટ્રોન ગુમાવશે. મતલબ લિથિયમ 1 ઇલેક્ટ્રોનનું દાન કરશે તો લિથિયમની સંયોજકતા કેટલી થશે? 1. જો લિથિયમની સંયોજકતા 1 થાય, ઉપરથી ઇલેક્ટ્રોન ગુમાવે તો આ સંયોજકતા પ્લસ કે માઇનસ? તો કે પ્લસ. એટલે લિથિયમની સંયોજકતા થશે +1. તો લિથિયમની સંયોજકતા +1. પછીનું તત્વ છે બેરેલિયમ. બેરેલિયમ જેની ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, મતલબ કે આ તો પૂરી ભરાયેલી. હવે અહીંયાથી જેમ આગળ જશો એમ પહેલી કક્ષા બધામાં પૂરી ભરાયેલી હશે. એટલે પહેલી કક્ષામાંથી ક્યાંય પણ ઇલેક્ટ્રોન મળવાની કે ઇલેક્ટ્રોન ગુમાવવાની આપણે આશા રાખતા નથી. એટલે હવે આપણે પહેલી કક્ષાનો ઉચ્ચાર ક્યાંય નહીં કરીએ, કારણ કે આમાં હવે કાંઈ થશે નહીં. કારણ કે પહેલી કક્ષા પૂર્ણ ભરાયેલી છે. જે કંઈ થશે એ છેલ્લી કક્ષામાં થશે. તો બેરેલિયમની આ છેલ્લી કક્ષા વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 8 છે. કેટલા? 2. તો 2 ઇલેક્ટ્રોન હોય તો ગુમાવે કે મેળવે? તો કે ગુમાવી દેશે. તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? તો કે 2 ઇલેક્ટ્રોન. જોઉં આ નિયમમાં આપણે કંઈક એવી વાત કરી હતી કે અંતિમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો ગુમાવશે. એટલે આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે. જો ઇલેક્ટ્રોન ગુમાવે તો સંયોજકતા કેવી લખશું?
પ્લસ, એટલે આની સંયોજકતા થાય +2. એના પછીનું તત્વ જેને આપણે નામ આપ્યું હતું બોરોન, તો 5મા નંબર ઉપર આવતું તત્વ, પહેલી કક્ષા પૂર્ણ ભરાયેલી, બીજી કક્ષા અથવા તો અંતિમ કક્ષા જ્યાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી, તો કે 3. છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 3, તો હજી શું થાય, તો કે ઇલેક્ટ્રોન ગુમાવશે. કેટલા ઇલેક્ટ્રોન? વધુમાં વધુ 3 ઇલેક્ટ્રોન. તો આ સંયોજકતા પ્લસ કે માઇનસ, તો કે પ્લસ. એના પછી આવતું ચોથા નંબરનું તત્વ જેનું નામ છે કાર્બન. સંજ્ઞા થાય કેપિટલ C. છેલ્લી કક્ષામાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે 4. છેલ્લી કક્ષામાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 4. તો પ્રશ્ન હતો કે આ ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે, અને જો ઇલેક્ટ્રોન ગુમાવે તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા તો કેટલા ઇલેક્ટ્રોન મેળવશે. જો નિયમ કાંઈક એવો હતો કે છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો ગુમાવશે, છેલ્લી કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો મેળવશે. ચોગડો ક્યાંય આવ્યો જ નથી. 4 વિશેની આપણે કોઈ ચર્ચા કરી નથી. તો ભાઈ કાર્બન શું કરે? 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો સામે કોઈ એવું તત્વ નહીં હોય કે જે 4 ઇલેક્ટ્રોન મેળવશે. 4 ઇલેક્ટ્રોન દે એવો કોઈ દાનવીરામાં હશે નહીં. તો કાર્બન કોઈ તત્વ સાથે સંયોજાય તો સંયોજાય કઈ રીતે? હાલ પૂરતી આપણે કાર્બનની સંયોજકતા 4 દર્શાવશું, પ્લસ કે માઇનસ એનો ઉલ્લેખ નહીં કરીએ. 10મા ધોરણમાં થોડુંક સમજો. 4 ઇલેક્ટ્રોન હાજર છે, 4 ઇલેક્ટ્રોન ઘટે, મતલબ આ ભાઈ અધવચ્ચે લટકાણો. કોઈ 4 ઇલેક્ટ્રોન દેશે નહીં, કોઈ 4 ઇલેક્ટ્રોન લેશે નહીં. એટલે કાર્બન શું કરે તો કે અન્ય તત્વ સાથે કાર્બન જોડાય. તેમ છતાં એ જો બધાય તત્વોમાં સૌથી વધુ સંયોજન ધરાવતું તત્વ કોઈ હોય તો એ કાર્બન છે. તો પાછો પ્રશ્ન એ થાય કે ભાઈ ઇલેક્ટ્રોન લીધા વગર કે દીધા વગર સંયોજકતા અથવા તો સંયોજાય કઈ રીતે? કાર્બનની એક ચોક્કસ ખાસિયત છે, આ કાર્બન પોતે કોઈ પણ તત્વ સાથે એક ચોક્કસ બંધથી જોડાય, અને આ બંધને કહેવામાં આવે સહસંયોજક બંધ. કેવો બંધ કહેવાય? સહસંયોજક બંધ. ને આન પછીના ચેપ્ટરમાં આવશે ત્યારે એના વિશે ચર્ચા કરશો. ત્યારે યાદ રાખશું, કાર્બન કોઈ પણ તત્વ સાથે સંયોજાય તો કઈ રીતે સંયોજાય? સહસંયોજક બંધ. સહસંયોજકનો મતલબ થાય કાર્બન પોતે ભાગીદારીથી જોડાય. કોની ભાગીદારીથી જોડાશે? જોડાવા માટે ફરજિયાતપણે કાર્બને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે. મતલબ કે કોઈ તત્વ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી કાર્બન પોતાનું અષ્ટક પૂર્ણ કરશે. આ કાર્બનનો એક અગત્યનો ગુણધર્મ. બીજા તત્વો પણ સહસંયોજક બંધની મદદથી જોડાય, પણ કાર્બન મોસ્ટલી જે સંયોજનો બનાવે છે એમાં જે બંધથી જોડાય આ બંધ હંમેશા માટે કયો હશે? સહસંયોજક બંધ. સહસંયોજક બંધ વિશે આગળના ચેપ્ટરમાં જોશું. એના પછીનું તત્વ નાઇટ્રોજન. હવે નાઇટ્રોજનની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં અથવા તો અંતિમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. નિયમ નંબર 2 અહીંયા અંતિમ કક્ષા જેમાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ ધરાવે. જો ઇલેક્ટ્રોન મેળવે કે સ્વીકારે તો હંમેશા જે તે તત્વની સંયોજકતા કેવી બનશે? ઋણ, અથવા તો આ તત્વ થઈ જાય ઋણ આયન. એટલે નાઇટ્રોજનની છેલ્લી કક્ષામાં કુલ 5 ઇલેક્ટ્રોન છે. બીજી કક્ષા જ્યાં બીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે 8 ઇલેક્ટ્રોન. 8માંથી નાઇટ્રોજન પાસે હાજર કેટલા? 5. ઘટે કેટલા? 3. તો નાઇટ્રોજન શું કરે તો કે આ 5 ઇલેક્ટ્રોન હાજર છે, 3 ઇલેક્ટ્રોન ઘટે છે, તો આ 5 ગુમાવશે નહીં પણ 3 કોઈ પાસેથી મેળવશે. એટલે નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન મેળવે. જો નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન મેળવે તો નાઇટ્રોજનની સંયોજકતા થાય 3. કેવી? પ્લસ કે માઇનસ? તો કે આ થશે માઇનસ. સંયોજકતા કેવી? -3. પછી આવશે ઓક્સિજન. આ ઓક્સિજનની અંતિમ કક્ષા જ્યાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 6. જો 6 ઇલેક્ટ્રોન હોય
તો 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં સમાઈ શકે. ઘટે કેટલા ઇલેક્ટ્રોન? તો કે 2 ઇલેક્ટ્રોન. તો ઓક્સિજન શું કરશે? 2 ઇલેક્ટ્રોન મેળવશે. 2 ઇલેક્ટ્રોન મેળવે તો સંયોજકતા કેવી બની જશે? ઋણ. જો સંયોજકતા ઋણ બને તો અહીંયા 2 ની આગળ માઇનસ, સંયોજકતા થઈ જાય -2. પછી ફ્લોરિન. ફ્લોરિનની અંતિમ કક્ષામાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા જો કેટલી? 7. કેટલા ઘટે છે? 1. તો સંયોજકતા કેટલી થશે? 1. મેળવે ગુમાવે? તો કે મેળવે. 7માં 1 ઇલેક્ટ્રોન ઉમેરાય છે તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જાય? 8. મતલબ કે ફ્લોરિનની સંયોજકતા થઈ જશે -1. એના પછી આવતું તત્વ જેને આપણે કીધું હતું નિયોન. જો તો બીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8. નિયોનની બીજી કક્ષામાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 8. તો પહેલી કક્ષા પૂર્ણ ભરાયેલી, બીજી કક્ષા પૂર્ણ ભરાયેલી, તો 2 કક્ષા પૂર્ણ ભરાયેલી હોય તો 9 ઇલેક્ટ્રોન આપે કે 9 ઇલેક્ટ્રોન સ્વીકારે. મતલબ કે આ નિયોનને કેવો વાયુ કહેશું? નિષ્ક્રિય વાયુ. તો નિયોન કેવો વાયુ થશે? કોઈ આરે એક પણ પ્રકારનો સંબંધ રાખવા ખુશી નહીં હોય, એકલો અટુલો જોવા મળશે. મતલબ કેવો વાયુ થશે? નિષ્ક્રિય વાયુ. વળી પાછા આગળ આવો. નંબર 11. કયું તત્વ? સોડિયમ. સોડિયમની સંજ્ઞા થાય Na. આનું નામ આપણે કેવું કીધું હતું આગળના લેક્ચરમાં? એક ચોક્કસ નામ આપ્યું હતું. નામ હતું નેટ્રિયમ. ગ્રીક ભાષાનું નામ. એના ઉપરથી સંજ્ઞા મળશે Na. સોડિયમની ઇલેક્ટ્રોન રચના. આની પાસે કુલ ઇલેક્ટ્રોન કેટલા? તો કે 11 ઇલેક્ટ્રોન રચના થાય. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. એટલે આપણા પાસે અંતિમ કક્ષા કઈ થાય? તો કે આ કક્ષા થશે અંતિમ કક્ષા. અંતિમ કક્ષામાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 1. જો ઇલેક્ટ્રોનની સંખ્યા છેલ્લી કક્ષામાં 1 જ હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે? તો કે ઇલેક્ટ્રોન ગુમાવે. શા માટે? તો કે 7 ઇલેક્ટ્રોન સ્વીકારવા માટેની શક્તિ સોડિયમ પાસે હોતી નથી, પણ 1 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે સોડિયમે ખૂબ જ ઓછી ઉર્જા ગુમાવવી પડે. એટલે આ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવવાનું પસંદ કરશે. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 1. તો અહીંયા સંયોજકતા કેટલી થશે? +1. સેમ એઝ મેગ્નેશિયમ. 2 મતલબ પહેલી કક્ષા પૂર્ણ ભરાયેલી, 8 બીજી કક્ષાએ પૂર્ણ ભરાયેલી, વળી પાછા આવશે 2. તો આ અંતિમ કક્ષામાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે 2. ત્રીજી કક્ષા. ત્રીજી કક્ષામાં કુલ ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે? વધુમાં વધુ તો કે 18 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનને દર્શાવવા માટેની સંજ્ઞા છે E ઉપર માઇનસની નિશાની. જે ઇલેક્ટ્રોનની સંજ્ઞા છે વધુમાં વધુ સમાઈ શકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 18 છે. કેટલા? 2. બાકીના ઇલેક્ટ્રોન કોઈ દેશે નહીં. પણ આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓછી ઉર્જા વેડફાય. એટલે મેગ્નેશિયમ શું કરે? તો કે 2 ઇલેક્ટ્રોનનું દાન કરે. જો ઇલેક્ટ્રોન ગુમાવે તો સંયોજકતા થઈ જશે +2. તો આ મેગ્નેશિયમની સંયોજકતા હતી +2. થોડીક એવી નજર નાખો તો સંયોજકતાનો ક્રમ જુઓ. પહેલા અને બીજા તત્વને છોડીને +1 +2 +3 4 -3 -2 -1. વળી પાછો એક નિષ્ક્રિય વાયુ, વળી પાછું +1 +2 +3. આગળ જશો તો સંયોજકતા પાછી માઇનસ થતી જશે. વળી આગળ આવશો તો એક નિષ્ક્રિય વાયુ આવશે. આ ક્રમ +1 +2 +3 પછી 4 પછી -3 -2 -1 વળી પાછો નિષ્ક્રિય વાયુ. એટલે સંયોજકતાનો ક્રમ સતત જળવાયો જ રહેશે. તો આ સંયોજકતા હજી આગળ 13 થી લઈ અને 20 તત્વો વિશેની ચર્ચા કરશું. તો 13મા નંબર ઉપર આવતું તત્વ હવે પરમાણુય ક્રમાંક 13
12મા નંબર ઉપર હતું મેગ્નેશિયમ. જો આગળની સિરીઝ આમ તો પહેલેથી પાછી કહું છું, હા હી લી બે બો કા ના ઓ ફ ની સો મે એ. પછી આવશે 14મા નંબર ઉપર સી, 15મા નંબર ઉપર ક, 16મા નંબર એ સી ફો, સોરી અહીંયા આવશે ફો, અહીંયા આવશે સ, અહીંયા આવશે ક. એના પછી આ 19મો નંબર પો અને 20મો નંબર કે. આ સિરીઝ હતી હાઈ લીબે બોકાના ઓફરની સોમે એસી ફોસક આપો કે. આ કોઈ કવિતા નથી પણ તત્વના નામની એક સિરીઝ હતી જે સરળતાથી યાદ રાખી શકાય. 13મા નંબર ઉપર આવતું એ, આનું આખું નામ થાય એલ્યુમિનિયમ. એના પછી આવતું તત્વ સી, આનું નામ થાય સિલિકોન. એના પછી આવશે ફોસ્ફરસ, ફોરનું આખું નામ થશે ફોસ્ફરસ. પછી આવશે સલ્ફર, એના પછી આવશે ક્લોરીન, એના પછી છે આર્ગોન, એના પછી પોટેશિયમ, એના પછી છે જે તત્વનું નામ થશે કેલ્શિયમ. તો 1 થી 20 તત્વ આપણે બાકી હતા. 13 તત્વ, સોરી 13મા નંબર ઉપરથી 13મા નંબર ઉપર આવતું તત્વ જેનું નામ હતું એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમની સંજ્ઞા, એલ્યુમિનિયમને દર્શાવવા માટેની સંજ્ઞા થાય એ એલ. 14મો નંબર સિલિકોન, આની સંજ્ઞા થાય એસ આઈ. 15મો નંબર ફોસ્ફરસ, ફોસ્ફરસને દર્શાવવા માટેની સંજ્ઞા કેપિટલ પી. એના પછી છે સલ્ફર, સલ્ફરને દર્શાવવા માટેની સંજ્ઞા એસ. ક્લોરીનને દર્શાવવા માટેની સંજ્ઞા Cl. આર્ગોન માટેની સંજ્ઞા છે Ar. પોટેશિયમ માટેની સંજ્ઞા K. કેલ્શિયમ માટેની સંજ્ઞા Ca. તો આ 13 થી 20 સુધીના તત્વોની સંજ્ઞાઓ. એલ્યુમિનિયમની સંજ્ઞા Al, સિલિકોનની સંજ્ઞા Si, ફોસ્ફરસની સંજ્ઞા P, સલ્ફરની સંજ્ઞા S, ક્લોરીનની સંજ્ઞા Cl, આર્ગોનની સંજ્ઞા Ar, પોટેશિયમની સંજ્ઞા K, કેલ્શિયમની સંજ્ઞા Ca. વાત કરતા હતા ઇલેક્ટ્રોન રચનાની. કેટલામ નંબરનું તત્વ? 13મા નંબર ઉપર આવેલું તત્વ. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 13. કઈ રીતે ગોઠવશું? તો કે કક્ષાના ક્રમ પ્રમાણે ગોઠવશું. પહેલી કક્ષામાં વધુમાં વધુ ઇલેક્ટ્રોન 2, બીજી કક્ષામાં 8, કુલ ઇલેક્ટ્રોન થયા 10, વધે 3, તો આ ઇલેક્ટ્રોન ગોઠવાય ત્રીજી કક્ષામાં. ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 3, તો એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના થાય 2, 8, 3. સિલિકોન કેટલામ નંબર ઉપર? 14. 14મા નંબર ઉપર આવતું તત્વ. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, એટલે આ કુલ થશે 10 ઇલેક્ટ્રોન. વધેલા 4 ઇલેક્ટ્રોન જે જાય અંતિમ કક્ષામાં, મતલબ છેલ્લી કક્ષામાં, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 4. પછી છે ફોસ્ફરસ. કેટલામ નંબર ઉપર આવતું તત્વ? 15મા નંબર ઉપર આવતું તત્વ ફોસ્ફરસ. ફોસ્ફરસની સંજ્ઞા થાય P. 15મા નંબર ઉપર આવશે, મતલબ કે એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 15 હશે. જો ઇલેક્ટ્રોનની સંખ્યા 15 હોય તો આની ઇલેક્ટ્રોન રચના 2, 8, 5. કુલ ઇલેક્ટ્રોન કેટલા? 15. 16મા નંબર ઉપર આવશે સલ્ફર. સલ્ફરની ઇલેક્ટ્રોન રચના 16 ઇલેક્ટ્રોન હશે કુલ, તો ઇલેક્ટ્રોન રચના 2, 8, 6. ક્લોરીન કેટલામ નંબર ઉપર? 17મા નંબર ઉપર. 17મા નંબર ઉપર આવતું તત્વ ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 2, 8, એટલે કુલ 10 ઇલેક્ટ્રોન. હજી 7 ઇલેક્ટ્રોન વધે જે ત્રીજી કક્ષામાં જશે, એટલે આની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 7. એના પછી આવતું તત્વ આર્ગોન. આર્ગોનની પાસે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે 18, એટલે 18 ઇલેક્ટ્રોન ગોઠવાય કઈ રીતે? તો કે આ 2, 8, 8. હવે જો પેલા ઇલેક્ટ્રોન રચના વિશે સમજીએ. પોટેશિયમ જેનો ક્રમ 19મો, મતલબ એની પાસે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 19. ઇલેક્ટ્રોન રચના જોજો 2 પહેલી કક્ષામાં, 8 બીજી કક્ષામાં, ત્રીજી કક્ષામાં હવે
9 ઇલેક્ટ્રોન નહીં લખાય. શા માટે નહીં અથવા તો કઈ રીતે લખશું? ત્રીજી કક્ષામાં 8 અને ચોથી કક્ષામાં 1. પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના 2, 8, 8, 1. પછી છે કેલ્શિયમ. કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના થઈ 2, 8, 8, 2. તો આ તત્વોની ઇલેક્ટ્રોન રચના. પ્રશ્ન એ હતો કે ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય તો મફતમાં ચોથી કક્ષા આપવાનું કારણ શું? એક નિયમ છે, પહેલાં હંમેશા કોઈ પણ કક્ષાનું અષ્ટક પૂર્ણ થાય. અત્યાર પૂરતું આ યાદ રાખશું, વધુ માહિતી 10મા ધોરણમાં મેળવશું. કક્ષાનું અષ્ટક પૂર્ણ થાય, અહીંયા અષ્ટક પૂર્ણ થાય, અહીંયા પણ પૂર્ણ થાય, પછી ઇલેક્ટ્રોન નવી કક્ષામાં જાય. મતલબ કે હવે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં જાય? ચોથી કક્ષામાં. તો વધશે કેટલા ઇલેક્ટ્રોન? 19માંથી 18 ઇલેક્ટ્રોન પહેલી 3 કક્ષામાં ગોઠવાના. વધેલો ઇલેક્ટ્રોન અહીંયા ચોથી કક્ષામાં જશે. અહીંયા 20માંથી 18 ઇલેક્ટ્રોન પહેલી 3 કક્ષામાં ગોઠવાય, વધેલા 2 ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં. અત્યાર પૂરતું આ યાદ રાખશું કે હંમેશા પહેલાં અષ્ટક પૂર્ણ થાય, અષ્ટક પૂર્ણ થયા પછી ઇલેક્ટ્રોન આગળની કક્ષામાં જશે. એટલે ત્રીજી કક્ષામાં અહીંયા અષ્ટક પૂર્ણ થઈ, ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરા. હવે વાત કરતા હતા સંયોજકતાની. તો સંયોજકતા નક્કી કરવા માટે આપણે કઈ કક્ષાને અનુસરતા હતા? તો કે અંતિમ કક્ષા ત્રીજી હોય, ચોથી હોય અથવા તો ગમે એ, ટૂંકમાં છેલ્લી કક્ષા. અહીંયા આ છેલ્લી કક્ષા એલ્યુમિનિયમ પાસે છેલ્લી કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોન કેટલા? તો કે 3 ઇલેક્ટ્રોન. થોડી વાર પહેલા હજી પાછું એક વખત અહીંયા લખી દઉં છું. જો અંતિમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય અને જો અંતિમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો આ ઇલેક્ટ્રોન ગુમાવશે અને અહીંયા ઇલેક્ટ્રોન મેળવશે. ગુમાવશે તો ધન બને, મેળવે તો ઋણ બનશે. તો આની અંતિમ કક્ષામાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 3. કેટલા? તો શું કરશે? તો કે ઇલેક્ટ્રોન ગુમાવે. વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? 3 ઇલેક્ટ્રોન ગુમાવશે. જો 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો સંયોજકતા કેવી થશે? 3. કેવી સંયોજકતા થશે? ગુમાવશે એટલે ધન, એટલે આ સંયોજકતાનું +3 કહી શકું. પછીનું તત્વ સિલિકોન. સિલિકોનની અંતિમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, વળી પાછા 4 ઇલેક્ટ્રોન. સિલિકોનની સંયોજકતા અત્યાર પૂરતી આપણે સમજવા માટે 4 રાખશું. સિલિકોન પણ કાર્બનની જેમ સહસંયોજક બંધ બનાવે. સિલિકોન પણ કાર્બનની જેમ સહસંયોજક બંધ બનાવે, પણ સિલિકોન દ્વારા બનતા સહસંયોજક બંધ અથવા તો સિલિકોન દ્વારા બનતા સંયોજનો કાર્બન જેટલા સ્થાયી સંયોજન બની શકતા નથી. અત્યાર પૂરતી આપણે માત્ર આ યાદ રાખશું. બાકી સિલિકોનની સંયોજકતા થોડીક જુદી છે, જે પછી ચર્ચા કરશું. એના પછી છે ફોસ્ફરસ. ફોસ્ફરસની અંતિમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. જો ઇલેક્ટ્રોનની સંખ્યા અંતિમ કક્ષામાં 5, 6 કે 7 હોય તો ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ ધરાવે. અહીંયા અંતિમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન. 8 ઇલેક્ટ્રોન કરવા હોય તો ઘટે કેટલા? તો કે 3 ઇલેક્ટ્રોન. એટલે અહીંયા કુલ કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 3. તો સંયોજકતા થશે -3. એના પછીનું છે સલ્ફર. સલ્ફરની અંતિમ કક્ષામાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે. જો 6 ઇલેક્ટ્રોન હોય તો 8 ઇલેક્ટ્રોન અથવા તો અષ્ટક પૂર્ણ કરવા માટે ઘટતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 2. એટલે સલ્ફર શું કરે? તો કે 2 ઇલેક્ટ્રોન મેળવશે. 2 ઇલેક્ટ્રોન મેળવી અને સંયોજકતા થશે -2. એના પછી છે ક્લોરીન. ક્લોરીનની અંતિમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 7. અષ્ટક પૂર્ણ કરવા માટે ઘટે કેટલા ઇલેક્ટ્રોન? તો કે 1. આની સંયોજકતા થશે -1. વળી પાછું એક તત્વ જેનું નામ છે આર્ગોન. પહેલી કક્ષાએ પૂરી, ત્રીજી કક્ષાનું અષ્ટક પણ પૂર્ણ થાય. મતલબ કે 3 કક્ષાઓ કેવી? સંપૂર્ણ ભરાયેલી. જો 3 કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી હશે તો આર્ગોન ઇલેક્ટ્રોનનું દાન પણ નહીં કરે અને ઇલેક્ટ્રોન સ્વીકારશે પણ નહીં. તેથી આર્ગોનને કહેવામાં આવશે નિષ્ક્રિય વાયુ.
વળી પાછું પરમાણુ ક્રમાંક 19મો તો પોટેશિયમ જેની પાસે કુલ 4 કક્ષાઓ, 4 કક્ષામાંથી 3 તો ભરાયેલી જશે. અંતિમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હતી? તો કે 1. એટલે આ પોટેશિયમ કુલ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 1 ઇલેક્ટ્રોન ગુમાવે. જો ઇલેક્ટ્રોન ગુમાવે તો સંયોજકતા બનશે +1. એટલે પોટેશિયમની સંયોજકતા થશે +1. 20મા નંબર ઉપર આવતું તત્વ જેનું નામ છે કેલ્શિયમ. કેલ્શિયમની અંતિમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2. 2 ઇલેક્ટ્રોન હોય તો પણ ગુમાવે. કેટલા ગુમાવશે? તો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે. જો 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો સંયોજકતા થશે +2. એટલે કેલ્શિયમની સંયોજકતા +1. હવે તત્વની સંયોજકતા 2 પ્રકારની. એક સંયોજકતા ધન, બીજી સંયોજકતા ઋણ. અને આપણે આવું પણ કહી શકીએ કે જો ઇલેક્ટ્રોન ગુમાવે, કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો એની સંયોજકતા કેવી હશે? ધન. આને આપણે ધન આયન પણ કહી શકીએ અથવા તો ધનાયન પણ કહેવાય. જો ઇલેક્ટ્રોન મેળવે તો ધોરણ 8ની અંદર આને આપણે ઋણાયન કહેતા હતા. બે માટે એક થોડીક એવી સમજવા જેવી બાબત, કોઈ પણ તત્વ ધન આયન બનશે. ઉદાહરણ તરીકે આપણી પાસે 11મા નંબરનું તત્વ હતું જેનું નામ હતું Na. આ Na નું નામ થાય સોડિયમ. 17મા નંબરનું એક તત્વ જો અહીંયા આપણી સામે છે, નામ છે સંજ્ઞા છે Cl. આનું નામ છે ક્લોરીન. હવે થોડીક એવી માહિતી છે કે ધનાયન બને અને ઋણાયન બને. ક્યારે બને? ક્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ને ક્યારે ઇલેક્ટ્રોન સ્વીકારે. જો કોઈ પણ તત્વ હાવ એમને ખાલી ખોટું મફતમાં ઇલેક્ટ્રોન ગુમાવે નહીં, કે કોઈ તત્વ ખાલી આમ સીધે સીધો ક્યાંયથી ઇલેક્ટ્રોન સ્વીકારશે નહીં. બે તત્વો વચ્ચે ચોક્કસ આકર્ષણ બળ હોય. આ તત્વ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલા જ ઇલેક્ટ્રોન આ સ્વીકારતું હોય તો બંને વચ્ચે એક સંયોજન બને. જોજો, સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે આ બની જશે ધનાયન. આણે ગુમાવેલો ઇલેક્ટ્રોન કોણ સ્વીકારે? ક્લોરીન. એટલે ક્લોરીન બની જાય ઋણાયન. અહીંયા સોડિયમને હું ઇલેક્ટ્રોન ગુમાવે પછી આમ લખી શકું Na+. પ્લસ શું દર્શાવે? તો કે આણે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા? 1. એટલે 1 લખવાની કાંઈ જરૂર નથી, ખાલી પ્લસની નિશાની કરો તો સમજી શકાય એવી વસ્તુ કે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. સામેની બાજુએ બીજું તત્વ છે ક્લોરીન. ક્લોરીન વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન મેળવે? 1 જ. એટલે અહીંયા આપણે આવું દર્શાવીએ Cl. કેવું? માઇનસ. જો અહીંયા વીજભાર +1, અહીંયા વીજભાર છે -1. બે બાજુ વીજભાર સમાન છે. વીજભાર સમાન કેટલા? તો કે 1 જ. પણ બે કેવા છે? તો પરસ્પર વિરુદ્ધ. એક પોઝિટિવ, બીજો નેગેટિવ. મતલબ એક ધન અને બીજો કેવો? ઋણ. એટલે શું થાય? ધન વીજભાર અને ઋણ વીજભાર આ બંને વચ્ચે હંમેશા આકર્ષણ હશે. બંને વચ્ચે હંમેશા શું હશે? આકર્ષણ. બે એકબીજાથી આકર્ષાય. કોણ કોણ? સોડિયમ અને ક્લોરીન. એટલે આમાંથી એક નવું સંયોજન બની જશે જેનું નામ છે NaCl. રોજે રોજ આપણે ખાવામાં ઉપયોગ કરીએ. આને કહેવામાં આવે મીઠું આપણી ભાષામાં. આપણે ભણવાનું કંઈક એવું હતું કે તત્વને અથવા તો આ આખા સંયોજનને સોડિયમ અને ક્લોરીન જ્યારે સંયોજાય જાય અને નામ શું અપાય? એક તો સોડિયમ છે, બીજું જોડાણું એનું નામ છે ક્લોરીન. રામ તો ન કહેવાય સોડિયમ ક્લોરીન, આ તો નોખા લાગે. સંયોજન ત્યારે બેમાંથી એકના નામમાં ફેરફાર થાય. કોના નામમાં ફેરફાર થશે? જે ઇલેક્ટ્રોન સ્વીકારે એના નામમાં ફેરફાર થાય. કોણે ઇલેક્ટ્રોન સ્વીકાર્યો હતો? તો કે ક્લોરીને. એટલે નામમાં ફેરફાર થાય. હવે ક્લોરીન નહીં લખાય, પણ ક્લોરીનમાંથી એન નીકળી જાય, આઈડ પ્રત્યય લાગશે. પ્રત્યય કયો લાગે? આઈડ. ઋણ આયન પાછળ પ્રત્યય લાગે આઈડ. એટલે અહીંયા લખશું શું? સોડિયમ ક્લોરાઇડ. ક્લોરીન હવે નહીં બોલાય કારણ કે ઇલેક્ટ્રોન સ્વીકારી ઋણાયન બને એટલે આઈડ પ્રત્યે લાગે તો
નામ વંચાય સોડિયમ ક્લોરાઇડ. જો થોડીક ભાન પડતી હોય, મારો કહેવાનો મતલબ એવો છે કે કોઈ તત્વ ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણાયન બને તો એની પાછળ આઇડ પ્રત્યય લાગે. ફોસ્ફરસ અહીંયા ફોસ્ફાઇડ ન કહેવાય, પણ આની જુદી જુદી સંયોજકતા ઉપરથી એને જુદા પ્રત્યય આપવામાં આવે. સલ્ફર સલ્ફાઇડ કહેવાય, ક્લોરિન ક્લોરાઇડ કહેવાય, પોટેશિયમ કેલ્શિયમ ધન આયન છે. ધન આયનના નામમાં ક્યારેય કોઈ ફેરફાર થશે નહીં, એમનું એમ જ રહેશે. જો સામે સોડિયમ તો એ સોડિયમ જ રહે, પોટેશિયમ પોટેશિયમ જ રહેશે, કેલ્શિયમ કેલ્શિયમ જ રહેશે. કેલ્શિયમ જેની સંજ્ઞા છે કે એની પાછળનું એક કારણ, પોટેશિયમનું એક નામ છે કેલિયમ, જેના ઉપરથી એની સંજ્ઞા આપવામાં આવે કે. હવે આના પછીના લેક્ચરમાં ધોરણ 9નું પહેલું ચેપ્ટર જેનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્ય, ચેપ્ટરમાં આ બધા જ તત્વો વિશે અથવા તો આપણે આપણી આજુબાજુમાં જે કાંઈ વસ્તુઓ જોઈએ છે આ તમામે તમામ વસ્તુને આપણા પ્રાચીન વૈજ્ઞાનિકો જેણે દ્રવ્ય નામ આપ્યું, આ દ્રવ્ય વિશેના બે જુદા જુદા ગુણધર્મો છે, ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ, જેની ચર્ચા હવે પછીના લેક્ચરમાં કરશું. તો મિત્રો આના પછી નેક્સ્ટ લેક્ચરમાં ધોરણ 9નું પહેલું ચેપ્ટર આપણી આસપાસમાં દ્રવ્ય ભણશું. અસ્તુ.